સણોસરા ગામની એક ઘટના છે। રાજકોટ તાલુકાના સણોસરા ગામમાં એક ઘટના થઈ છે। એ મારો ભત્રીજો છે। એ નહીં જેવી બાબતે આગળના ખેરખાદ રાખેલ છતાં એ લોકોએ ધોકા પાઇપ વડે હુમલો કરેલ છે। 4 થી 5 વ્યક્તિ હતા। ઓલા ચેતન કથિરિયા, એમનો ભાઈ રવિ કથિરિયા અને 3 શખ્સો અજાણ્યા હતા। આગળની બાબત હતી એ બાબત આગળની બાબત હતી 3-4 વર્ષ પહેલા એ અમારે સમાધાન થઈ ગયેલું હતું। એનું ખાર રાખી અને આ હુમલો થયેલ છે। અમે 17 તારીખે દાખલ થયા હતા। તે પછી અમે ત્યાંથી રજા લઈ અને કુવાડવા પોલીસ સ્ટેશને ફરિયાદે ગયા। 19 તારીખે 3:30 વાગે અમે કુવાડવા પોલીસ સ્ટેશને ગયા ફરિયાદ કરવા પેશન્ટને લઈને। તો અહીંયા ગયા તો એમ કીધું કે પીઆઈ સાહેબ છે નહીં, એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, અમે પેશન્ટને લઈને અહીંયા બેઠા છે। તો એ લોકોએ કીધું વાંધો નહીં કે તમે બેસો કે। પછી મારો ભત્રીજો રહી શકતો નહોતો, હજી તો એ એડમિટ થયા હતા ને અમે રજા જ લીધી હતી। તો પછી અમે અહીંયા 6:30 વાગ્યા લગી મારા ભત્રીજાને તકલીફ બહુ વધી ગઈ। પછી અમે એને ઘરે જવા દીધો અને અમે 7:30 વાગ્યા લગી રહ્યા અહીંયા કે સાહેબ અમારી ફરિયાદ લઈ લ્યો, સાહેબ અમારી ફરિયાદ લઈ લ્યો। છેલ્લે અમને 7:30 એવો જવાબ મળ્યો કે પીઆઈ હાજર છે નહીં અને તમે છે ને સણોસરા અત્યારે જતા રહ્યો, તમારા મોબાઈલ નંબર દઈ દો। અમે સાહેબ 3 જણાના મોબાઈલ નંબર આપ્યા। એ લોકોએ એમ કીધું કે તમને અમે અહીંથી ફોન કરીને એટલે તમે આવી જાજો ફરિયાદ લેવા। હજી સુધી સાહેબ ફરિયાદ આવી નથી। પછી અમે કમિશનરે આવી અને અમારી અમે ફરિયાદ રજૂઆત કરી છે। હવે અમારી માંગ એક જ છે કે અમને ન્યાય મળવો જોઈએ સાહેબ।